યુનિટી પદયાત્રાના અંતિમ દિવસે વડોદરા ખાતે વીવીઆઈપી મુવમેન્ટ તેજ થઈ છે। વડોદરા એરપોર્ટ ખાતે વીવીઆઈપી મુવમેન્ટ તેજ થઈ હોય એરપોર્ટ સહિત આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આજે કરમસદથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની યુનિટી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રાષ્ટ્રીય એકતા પદયાત્રા જે કરમસદ આણંદથી શરૂ કરવામાં આવી હતી, જેનું આજે સમાપન થયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે। ભવ્ય કાર્યક્રમનું આયોજન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવ્યું હોય આ સમાપન સમારોહમાં હાજરી આપવા માટે સૌપ્રથમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા અને તેમણે સર્કિટ હાઉસ ખાતે ટૂંકું રોકાણ કર્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના થયા। ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ત્યાં તેમને મળવા માટે પહોંચી ગયા હતા વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, સાથે જ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સહિતના મહાનુભાવો અને સરકારી અધિકારીઓ દ્વારા સીએમને રિસીવ કરવામાં આવ્યા। સીએમ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જશે। આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યુનિટી માર્ચનો સમાપન સમારોહ યોજાવાનો છે અને જેમાં વીવીઆઈપી મુવમેન્ટ વડોદરા એરપોર્ટ ખાતેથી થવાની હોય એટલે વડોદરા એરપોર્ટ ખાતે અને તેની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે।